હેલો ફ્રેન્ડ્સ, આમ અનિલ સર અને આપણે એપ્લિકેશન રાઇટિંગ લાસ્ટ વિડીયોમાં શરૂ કરી હતી. એ એપ્લિકેશનમાં કેટલી વિગતો આવે, બરાબર, ક્યાં કઈ વિગતો દર્શાવવાની, એની માહિતી મેં તમને લાસ્ટ વિડીયોમાં આપી છે. હવે આપણે આગળ આ દરેક વિગતો કઈ રીતે દર્શાવવાની છે, અંદર શું લખાણ આવશે, એનું એક ફોર્મેટ જોઈએ. બરાબર, તમારે આવી રીતે હેડિંગ આપવાનું છે, એપ્લિકેશન સેમ્પલ. આ પ્રમાણેનું એક ઉપર હેડિંગ આપવાનું છે, એપ્લિકેશન સેમ્પલ અથવા ફોર્મેટ ઓફ ધ એપ્લિકેશન એમ લખી દેવાનું છે. ઓકે. હવે સૌથી પહેલો મુદ્દો, એપ્લિકન્ટ્સ નેમ એન્ડ એડ્રેસ. તમારો પહેલો મુદ્દો જે હતો એપ્લિકન્ટ્સ નેમ એન્ડ એડ્રેસ, એટલે એપ્લિકેશન લખનારનું નામ અને સરનામું એ તમારા ક્વેશ્ચનમાં આપેલો હોય. મેં તમને કાલે પણ સમજાવેલું છે. તો જો અહીંયા બોક્સ બનાવેલું છે, તમે જોઈ શકો છો. આવું કોઈ બોક્સ તમારે બનાવવાનું નથી. બરાબર, આ જે બોક્સ બનાવ્યું છે, આવું કોઈ બોક્સ તમારે બનાવવાનું નથી. પણ બોક્સ એટલા માટે બનાવ્યું છે મિત્રો, કે તમને ખ્યાલ આવે કે દરેક અક્ષરના નીચે, દરેક લાઇનમાં અક્ષરના નીચે અક્ષર આવવો જોઈએ. આ નિયમ છે એડ્રેસને નામ લખવા માટેનું. બરાબર, તો સૌથી પહેલાં જે એપ્લિકેશન લખનાર વ્યક્તિ છે, એટલે કે અરજી લખનાર વ્યક્તિ છે, એ ક્વેશ્ચનમાં એનું નામ આપેલું હશે. તો સૌથી પહેલાં એનું નામ લખી દેવાનું છે અને ત્યાર પછી કોમા કરી દેવાનું છે. એપ્લિકન્ટ્સ નેમ, બરાબર, ધારો કે રમેશભાઈ જાની, બરાબર, કે ભાઈ હિતેશભાઈ કાકડિયા એ એપ્લિકેશન લખી રહ્યા છે, તો એમનું નામ લખી દેવાનું છે. જે આપ્યું હોય પેપરમાં એ લખી દેવાનું છે. ત્યાર પછી એનું એડ્રેસ લખવાનું છે, અરજી લખનારનું સરનામું. હવે અરજી લખનારનું સરનામું એમાં જોવાનું કે એમાં ફ્લેટ કે સોસાયટીનું જે નામ આપેલું હોય, એપાર્ટમેન્ટનું જે નામ આપેલું હોય, એ લાઈન સૌથી મોટી હશે. ઘર નંબર, ફ્લેટ નંબર અને પાછળ એ સોસાયટીનું નામ. તો એ લાઈન કેટલી મોટી લાઈન છે એ પ્રમાણે જમણી બાજુથી જગ્યા છોડીને લખવાનું સ્ટાર્ટ કરવાનું. નામ પણ એ રીતે જ આગળ લખવાનું. ખાસ યાદ રાખજો, આગળ પાછળ નહીં થવું જોઈએ, અક્ષરના નીચે અક્ષર હોવું જોઈએ. એટલા માટે જ અહીંયા લાઈન દોરેલી છે. એડ્રેસ લખાઈ જાય પછી બીજો મુદ્દો આવશે તમારો ડેટ. બરાબર, મેં તમને કાલે પણ સમજાવ્યું છે મિત્રો, આવી રીતે ડેટ શબ્દ લખવાનો નથી તમારે. ડેટ શબ્દ લખવાનો નથી, આ વર્ડ નથી લખવાનો. સીધી તારીખ લખવાની છે. તારીખ કેવી રીતે લખાય છે એ કાલે મેં તમને સમજાવેલું છે ફ્રેન્ડ્સ. કાલે મેં ડેટ કઈ રીતે લખાય એ અહીંયા આખું તમને માહિતી આપી હતી મેં, કે ભાઈ ડેટ કઈ રીતે લખાય છે. બરાબર, ડેટ શબ્દ નથી લખવાનો. ડેટ DDMMYY અથવા MMDDYY સ્વરૂપે લખવાનું છે. 1/21/31 તારીખની પાછળ ST લાગશે, 2 અને 22ની પાછળ ND લાગશે, 3 અને 23 તારીખની પાછળ RD લાગશે. બાકીના આખા મહિનાની કોઈ પણ તારીખ હોય તેની પાછળ TH લગાડવાનું છે. જો DDMMYY સ્વરૂપમાં લખો તો આ રીતે એક ડેટ લખવાની. આ સ્વરૂપમાં લખતા હો ત્યારે તારીખની પાછળ પ્રત્યય લાગે. પણ જો MMDDYY સ્વરૂપે લખતા હો તો ત્યારે તારીખ વચ્ચે આવશે. વચ્ચે તારીખ આવતી હોય તો ત્યારે એની પાછળ કોઈ પ્રત્યય લાગવાનો નથી. મહિનો આગળ, પછી તારીખ ને પછી વર્ષ. ખ્યાલ આવી ગયો? તો આ તમને ઓલરેડી શીખવાડું છે. ડેટ શબ્દ લખવાનું નથી, ઉપર સ્પષ્ટપણે લખેલું છે. હવે ડેટ લખ્યા પછી બરાબર નીચેની લાઈનમાં, બરાબર એની નીચેની લાઈનમાં ડાબી બાજુ હાંસિયાને અડીને પહેલાં 2 લખવાનું અને ત્યાર પછી કોમા કરવાનું છે. ત્યાર પછી ધ આર્ટિકલ લખવાનો છે, કમ્પલસરી લખવાનો ધ આર્ટિકલ. અને ત્યાર પછી અરજી મેળવનારની પોસ્ટ. હવે આમાં આ પોસ્ટ ક્યાંથી લાવવાની, તો એ ઓલરેડી તમને તમારા પેપરમાં તમારા ક્વેશ્ચનની અંદર આપેલું હોય. ધારો કે સ્કૂલમાં લખવાની હોય તો લખવાનું છે ધ પ્રિન્સિપાલ. ધ કમ્પલસરી આગળ લખવાનું છે, ધ પ્રિન્સિપાલ. કોઈ કંપનીમાં અરજી કરી રહ્યા હોવ તો તમારે લખવાનું છે ધ મેનેજર, ધ જનરલ મેનેજર કે ધ પરચેઝ મેનેજર. જે અંદર લખ્યું હોય, ધ જનરલ મેનેજર લખ્યું હોય તો ધ જનરલ મેનેજર, ધ પ્રોડક્શન મેનેજર લખ્યું હોય તો ધ પ્રોડક્શન મેનેજર. બરાબર, કે પછી કોઈ ન્યૂઝપેપરના તંત્રીને લખવાની હોય ત્યારે ધ એડિટર એમ લખવાનું હોય છે. બરાબર, એની પોસ્ટ આવી ગઈ. ત્યાર પછી એપ્લિકેશન ક્યાં મોકલવાની છે એ સંસ્થાનું નામ અને એનું સરનામું આપવામાં આવે છે. તો એ પછી જે રીતે આપેલું છે એ પ્રમાણેનું આખું એનું એડ્રેસ, કંપનીનું નામ કે સ્કૂલનું નામ, ને ત્યાર પછી એનું સરનામું, એ સ્કૂલ કે કંપની ક્યાં આવી તે એ લખી દેવાનું છે. બરાબર છે ફ્રેન્ડ્સ? આ થઈ ગયું બે એડ્રેસની વાત. બરાબર, એટલે ટોટલ તમારા
4 મુદ્દા આવી ગયા. એપ્લિકન્ટ નેમ એન્ડ એડ્રેસ, ડેટ આવી ગઈ, રિસીવર પોસ્ટ, રિસીવર નેમ એન્ડ એડ્રેસ, બરાબર, સંસ્થાનું નામ અને એડ્રેસ આવી ગયું. 2 લખવાનું નીચેની જ લાઈનમાં તમે જુઓ છો એ રીતે જ તમારે નોટબુકમાં લખવાનું છે ફ્રેન્ડ્સ. ખાસ ધ્યાન આપજો. જેવું તમને મોકલીશ, જેવું તમારા પેજમાં, મારા મોકલેલા પેજમાં જેવી એપ્લિકેશન લખેલી દેખાય, તમારી નોટબુકમાં દીકરાઓ સેમ એ જ રીતે લખેલી હોવી જોઈએ. અને આ જ ફોર્મેટ મોડે કરવાનું છે. આ જે સેમ્પલ જે લખાવી રહ્યો છું ને, આ એક એવું સેમ્પલ છે જેમાં તમારી કોઈ પણ એપ્લિકેશન અંદર સેટ થઈ જશે. કોઈ પણ એપ્લિકેશન. ખાલી બદલવાનું શું આવશે, તો જ્યાં હું ખાલી જગ્યાઓ કરાવી રહ્યો છું, કે જ્યાં બોક્સ ખાલી દેખાશે એટલી જ જગ્યાઓ તમારે નવી એડ કરવાની આવે દરેક એપ્લિકેશનમાં. બાકી દરેક એપ્લિકેશનમાં સેમ જ આવશે, કોઈ ફેરફાર નહીં આવે. આ જ વસ્તુઓ લખવાની, આ જ શબ્દો લખવાના, બરાબર. સો પ્લીઝ ધ્યાન આપજો વ્યવસ્થિત. ચલો આગળ જુઓ. હવે બંને આ ઇનસાઇડ એડ્રેસ પણ આવી ગયું 2 પછી, એટલે કે જ્યાં મોકલવાનું છે એ એડ્રેસ પણ આવી ગયું. હવે તમારે સેલ્યુટેશન આપવાનું છે, એટલે કે સંબોધન આપવાનું છે. તો સંબોધનમાં શું લખવાનું છે, એક લાઈન છોડી દેવાની છે, તમને દેખાય છે એ પ્રમાણે, અને ડાબી બાજુ હાંસિયાને અડીને લખવાનું છે રિસ્પેક્ટેડ સર અથવા મેડમ. એ અંદર આપેલું હોય, બરાબર. તો રિસ્પેક્ટેડ મોટાભાગે સર જ આવશે, તો રિસ્પેક્ટેડ સર લખવાનું અને ત્યાર પછી અલ્પ વિરામ કરી દેવાનું છે, બરાબર. પછી બરાબર એની નીચેની લાઈનમાં તમને દેખાય છે એ પ્રમાણે અહીંયા માર્જિન છોડવાનો, એટલે કે પેરેગ્રાફ પાડવાનો છે, અને પછી લખવાનું છે સબ્જેક્ટ, પણ એમાં SUB જ લખવાનું. આવી રીતે 2 ટપકા કરવાના, અને પછી આ એક ફિક્સ વાક્ય લખવાનું છે, એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ, એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ. પછી આર્ટિકલ મૂકવાનું છે એ અથવા એન. A/N લખેલું છે, જરા જોઈ લેજો ધ્યાનથી, થોડા નાના અક્ષરે છે પણ જોઈ લેજો, A/N. અને પછી શું લખવાનું છે, તો કઈ પોસ્ટ માટે તમે એપ્લિકેશન લખો છો. તમારા પેપરમાં આપેલું હોય છે કે ભાઈ એ લાઇબ્રેરિયનની છે, ઇંગ્લિશ ટીચરની છે, અકાઉન્ટ ટીચરની છે, મેનેજરની છે, સેલ્સમેનની છે, મેડિકલ રિપ્રેઝેન્ટેટિવની છે. તો જે પોસ્ટ માટે લખવાની છે એ તમારે અહીંયા ખાલી જગ્યામાં એ પોસ્ટનું નામ લખી દેવાનું છે. વાક્ય ફિક્સ જ રહેશે દરેક એપ્લિકેશનમાં. બદલવાનું શું, તો જે તમને ખાલી જગ્યા દેખાય અહીંયા હોદ્દાનું નામ જે ગુજરાતીમાં લખ્યું છે એટલું જ બદલવાનું દરેક એપ્લિકેશન માટે. બાકી આગળનું વાક્ય દરેક એપ્લિકેશનમાં સેમ રહેશે. સબ્જેક્ટમાં લખવાનું છે એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ, પછી એ કે એન આર્ટિકલ લખીને પોસ્ટનું નામ, બરાબર. તો આ થઈ ગયું તમારું સેલ્યુટેશન અને સબ્જેક્ટ. ત્યાર પછીનો પેરેગ્રાફ એ છે ઇન્ટ્રોડક્ટરી લાઈન, ઇન્ટ્રોડક્શન લાઈન. ઇન્ટ્રોડક્શન લાઈન એટલે તમારે પરિચય આપવાનો છે કે ભાઈ ફર્સ્ટ પેરેગ્રાફમાં તમને કઈ સંસ્થામાંથી કેવી રીતે ખબર પડી કે આ સંસ્થાની અંદર વેકેન્સી ખાલી પડેલી છે, નોકરીની જગ્યા ખાલી પડેલી છે, બરાબર. તમને કઈ રીતે પ્રેરણા મળી આ સંસ્થામાં એપ્લિકેશન લખવાની. તો એને 4 થી 5 વાક્યોની અંદર તમારે એક પેરેગ્રાફ સ્વરૂપે એ લખવાનો હોય છે. ઓપનિંગ પેરેગ્રાફ આને કહી શકો, અથવા ઇન્ટ્રોડક્શન લાઈન કહી શકો. તો પેરેગ્રાફ પાડવાનું છે, એક લાઈન છોડવાની છે, સબ્જેક્ટ લખ્યા પછી એક લાઈન છોડવાની, અને ત્યારબાદ પેરેગ્રાફ પાડીને, તમને દેખાય છે એ પ્રમાણે પેરેગ્રાફ પાડીને અહીંયા પેરેગ્રાફ પાડવાનો છે અને લખવાનું શરૂ કરવાનું છે. વાક્ય ફિક્સ વિથ રેફરન્સ. હવે જરાક અહીંયા હું તમને માહિતી આપી દઉં. હું લખાવું છું, હું મારી મોટાભાગની બધી એપ્લિકેશનમાં હું લખાવીશ વિથ રેફરન્સ, પણ આની જગ્યાએ આ જે વિથ રેફરન્સ જે લખ્યું છે એની જગ્યાએ તમે લખી શકો ઇન રિપ્લાય. શરૂઆત મેં વિથ રેફરન્સથી કરી છે, મેં કેમ કરી છે એ શરૂઆત એ પણ હું તમને માહિતી આપું છું. વિથ રેફરન્સ લખો, અથવા લખી શકાય ઇન રિપ્લાય, અથવા લખી શકાય હેવિંગ. 3 માંથી કોઈ પણ એક શરૂઆત થાય. વિથ રેફરન્સ એટલા માટે લખાયું છે કે મોટાભાગના શિક્ષકો છે ને આ જ શરૂઆત કરાવે. એટલે કે તમારું પેપર જે શિક્ષકના હાથમાં જશે એની પાસે જે સોલ્યુશન હશે, બોર્ડનું પેપર ચેક કરવા માટે જે શિક્ષકના હાથમાં જશે એની પાસે જે સોલ્યુશન હશે એ સોલ્યુશનમાં પણ શરૂઆત વિથ રેફરન્સથી જ કરેલી હશે, બરાબર. પણ આની જગ્યાએ મેં તમને કહ્યું એમ તમે ઇન રિપ્લાય પણ લખી શકો છો વિથ રેફરન્સની જગ્યાએ, અથવા હેવિંગ શબ્દ પણ લખી શકો છો. ઇટ્સ ઓકે, ચાલે, બંને સાચું. પણ આપણે આપણી રીતે વધીએ છીએ. વિથ રેફરન્સ ટુ રીડ યોર એડવર્ટાઇઝમેન્ટ ફોર ધ પોસ્ટ ઓફ. હવે તમને એક ખાલી જગ્યા દેખાય છે, એમાં ઉપર તમે અહીંયા જે હોદ્દાનું નામ લખેલું છે એ જ પોસ્ટનું નામ અહીંયા લખી દેવાનું છે, સેમ જ હોદ્દાનું નામ. ક્યાંથી જાણવા મળ્યું તમને, તો ઇન ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા.
અવતરણ ચિહ્નમાં ન્યૂઝપેપરનું નામ લખવાનું છે. ઇન ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, મેં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ન્યૂઝપેપરનું નામ લખેલું છે. તમે આની જગ્યાએ સંદેશ કે ગુજરાત સમાચાર, ગુજરાત મિત્ર કે તમને કોઈ બીજા અધર ન્યૂઝપેપરનું નામ ખબર છે, કોઈ ઇંગ્લિશ ન્યૂઝપેપરનું નામ ખબર છે, ઇન્ડિયન એક્સપ્રેસ લખી શકાય છે. બરાબર, કોઈ પણ તમે ન્યૂઝપેપરનું નામ લખી શકો છો. એવું જરૂર નથી કે મેં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા લખ્યું છે, તમારે બી લખવાનું છે. સહેલું પડે એટલા માટે મેં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા લખેલું છે. બરાબર, તમે એમ કહેશો સર અમને ગુજરાત મિત્ર અને સંદેશ પણ સહેલું પડે છે, તો તમે એ પણ લખી શકો છો. સ્પેલિંગ મિસ્ટેક ન થતી હોય તોની વાત છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ડેટેડ ઓન પાછું આટલું લખવાનું છે. ત્યાર પછી અહીંયા ફરીથી ખાલી જગ્યા છે, ગુજરાતીમાં લખ્યું છે ઉપર મુજબની તારીખ. ઉપર મુજબની તારીખ એટલે દીકરાઓ તમે ઉપર જે પહેલું એડ્રેસ લખ્યું છે, ફર્સ્ટ એડ્રેસ ઉપર મેં તમને બતાવ્યું, એ ફર્સ્ટ એડ્રેસમાં જે ડેટ લખેલી છે, હું તમને એકવાર પાછું બતાવી દઉં છું. અહીંયા જે ડેટ તમે લખવાના છો, અહીંયા આ જ ડેટ તમારે નીચે લખી દેવાનું છે. ઉપર મુજબની તારીખ અહીંયા જે લખ્યું છે ને, એમાં એ જ ડેટ તમારે લખવાની છે આ ઠેકાણે. અહીંયા ફૂલ સ્ટોપ, આ પહેલું વાક્ય. બરાબર, આખું વાક્ય પાછું બોલી જાઉં છું. વિથ રેફરન્સ ટુ રીડ યોર એડવર્ટાઇઝમેન્ટ ફોર ધ પોસ્ટ ઓફ, પછી પોસ્ટનું નામ લખી દેવાનું છે. ઇન ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ન્યૂઝપેપરનું નામ આવી ગયું. ડેટેડ ઓન, હવે ઉપર જે તારીખ છે એ જ તારીખ નીચે લખવાની છે. વાક્ય પૂરું. આનો અર્થ એવો થયો કે હું આ તારીખના ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં છાપેલી તમારી જાહેરાતના સંદર્ભમાં હું આ પોસ્ટના સંદર્ભમાં અરજી લખું છું. બીજું વાક્ય લખવાનું છે. આઈ વિશ ટુ એપ્લાય ફોર ધ સેડ પોસ્ટ. નાનકડું વાક્ય છે. આઈ વિશ ટુ એપ્લાય ફોર ધ સેડ પોસ્ટ. હું ઉપર મુજબની પોસ્ટ માટે અરજી લખી રહ્યો છું. આઈ ફીલ દેટ, ત્રીજું વાક્ય. હવે આપણે એવું લખવાનું છે કે મારું ક્વોલિફિકેશન અને મારું શિક્ષણ એ બંને તમારી જરૂરિયાત મુજબનું છે. તો તમારું વાક્ય છે આઈ ફીલ દેટ માય એજ્યુકેશન એન્ડ એક્સપિરિયન્સ ડ્યુલી મીટ ટુ યોર રિક્વાયરમેન્ટ. આઈ ફીલ દેટ માય એજ્યુકેશન એન્ડ એક્સપિરિયન્સ ડ્યુલી મીટ ટુ યોર રિક્વાયરમેન્ટ. એટલે કે મારી શિક્ષણ અને મારી લાયકાત એ તમારી જરૂરિયાત મુજબ છે. અને છેલ્લું વાક્ય લખવાનું છે. કાઇન્ડલી કન્સિડર માય એપ્લિકેશન. મહેરબાની કરીને મારી એપ્લિકેશનને ધ્યાનમાં લેજો. બરાબર, ટોટલ કેટલા વાક્યો થયા છે તમે ધ્યાનથી જોઈ લો. પહેલું વાક્ય તમારે ઇન્ટ્રોડક્શન લાઇનમાં લખવાનું છે. વિથ રેફરન્સ ટુ રીડ યોર એડવર્ટાઇઝમેન્ટ ફોર ધ પોસ્ટ ઓફ, પછી પોસ્ટનું નામ. ઇન ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ડેટેડ ઓન, ત્યાર પછી તારીખનું નામ, તારીખ લખી દેવાની છે, ફૂલ સ્ટોપ. બીજું વાક્ય આઈ વિશ ટુ એપ્લાય ફોર ધ સેડ પોસ્ટ. હવે ત્રીજું વાક્ય આઈ ફીલ દેટ માય એજ્યુકેશન એન્ડ એક્સપિરિયન્સ ડ્યુલી મીટ ટુ યોર રિક્વાયરમેન્ટ. અને ચોથું વાક્ય કાઇન્ડલી કન્સિડર માય એપ્લિકેશન. બરાબર, તો આ થઈ ગયું તમારું ઇન્ટ્રોડક્શન. આખા કોઈ પણ એપ્લિકેશન લખો, સેન્ટન્સ આના જ રહેશે. બરાબર, ખાલી જગ્યાઓ દોરાવી છે પેરેગ્રાફમાં, એટલું જ દોરવાનું. હવે બીજી વસ્તુ કહી દઉં. આખા પેરેગ્રાફમાં જ્યારે પેપર ચેક કરતો હોય ત્યારે શું એ ધ્યાનમાં લે છે, તો એ છે ને આખા પેરેગ્રાફને વાંચવા નહીં બેસે. એ ફક્ત આ મોટી જે સ્પેલિંગો દેખાય છે એ મોટી સ્પેલિંગો પર જ નજર કરે. આ દરેક પેપર ચેકરની આ આદત હોય છે, એટલા માટે હું તમને કહી રહ્યો છું. એ ખાલી આટલી સ્પેલિંગો પર જ ધ્યાન આપે. આ સ્પેલિંગો જો એને સાચી દેખાય તો એ સીધો આમ કરીને લીટો મારી દેશે કે ઓકે છે. બરાબર, આખો પેરેગ્રાફ વાંચવા નથી બેસવાનો, આ ધ્યાન આપજો. બીજી માહિતી, તમને જે 6 માર્ક્સની એપ્લિકેશન છે એમાં તમે અરજી લખનારનું નામ, એડ્રેસ ને ડેટ, આ 2 એડ્રેસ, બરાબર, આ બંને એડ્રેસ, એક આ અને આ, ત્યાર પછી સંબોધન, વિષય અને આ ઓપનિંગ પેરેગ્રાફ, અહીંયા સુધી લખો ને ત્યારે તમને કેટલા માર્ક્સ મળે? આમ ખરું આપીને અહીંયા સુધીના 2 માર્ક્સ ગણવામાં આવે બોર્ડના નિયમ મુજબ. 6 માંથી 2 માર્ક્સ, આટલું લખો ત્યારે 2 માર્ક્સ મળે. બરાબર, અને આ પેરેગ્રાફ જ ખાલી મોડે કરવાનું છે. ચલો, ત્યાર પછી તમારે તરત જ નીચેની લાઈનમાં લખવાનું છે પર્સનલ બાયોડેટા, એટલે કે અંગત માહિતી. બરાબર, પર્સનલ બાયોડેટામાં શું લખવાનું છે એ જરા જોઈ લઈએ.
અહીંયા કોઈક નિશાની કરી દેવાની, આવી રીતે કોઈ ટપકું વગેરે કંઈ પણ દોરી દેવાનું છે, સ્ટાર વગેરે કંઈ પણ દોરી દો અને લખો પર્સનલ બાયોડેટા. પર્સનલ બાયોડેટા એટલે અંગત માહિતી. હવે અંગત માહિતીમાં ટોટલ મેં તમને કાલે પણ લાસ્ટ વિડીયોમાં પણ સમજાવ્યું છે મિત્રો કે 7 વિગતો મોસ્ટ આઈએમપી છે. કઈ કઈ 7 વિગતો? તો સૌથી પહેલાં એ લાઇનસર લખી દેવાનું છે. હું કેમ એટલા માટે કહું છું, તો એનું કારણ જણાવું છું. પહેલાં લખી દઈએ. પહેલાં ફૂલ નેમ આવશે, પછી એડ્રેસ, ત્યાર પછી ડેટ ઓફ બર્થ અથવા બર્થ ડેટ પણ લખી શકો છો, પછી જેન્ડર લખવાનું છે, ત્યાર પછી હોબીઝ, એના પછી લેંગ્વેજીસ નોન, આના પછી નેશનાલિટી. આ 7 વિગતો આવી ગઈ. બરાબર. આઈએમપી 7 વિગતો પર્સનલ બાયોડેટામાં. પહેલાં ફૂલ નેમ, પછી એડ્રેસ, પછી ડેટ ઓફ બર્થ, જેન્ડર, હોબીઝ, લેંગ્વેજીસ નોન અને નેશનાલિટી. આટલું લખ્યા પછી પહેલાં આ લખી દેવાની સાથે 7 વિગતો ક્રમમાં, અને ત્યાર પછી આવી રીતે ટપકા કરવાના છે. કેમ આવું કહ્યું મેં તમને? કારણ કે તમે ફૂલ નેમ લખો તો અહીંયા ટપકું કરશો, બરાબર. પછી એડ્રેસમાં અંદર કરશો, ડેટ ઓફ બર્થમાં પાછું બહાર લાવશો, થોડું જેન્ડરમાં પાછું અંદર લઈ જશો. આવી રીતે કરો. તમને દેખાય છે કેટલું અસ્તવ્યસ્ત લાગે છે? બરાબર. અને ઓલરેડી મેં જે લખેલું છે, તમને જે દેખાય છે, બધા ટપકા લાઇનસર દેખાય છે, એક સરખા. જેટલું વ્યવસ્થિત ને સુઘડ સ્વચ્છ દેખાશે એટલા માર્ક્સ તમને ક્લિયર કટ આપી દેશે. બરાબર. ચલો હવે સૌથી પહેલાં ફૂલ નેમ. તો ફૂલ નેમમાં શું લખવાનું છે? તો અહીં અરજી લખનારનું નામ લખવાનું છે. કોનું નામ? જે એપ્લિકન્ટ છે એનું નામ. અરજી લખનારનું નામ લખવાનું છે તમારે. ત્યાર પછી એડ્રેસ. તો એડ્રેસની અંદર એક ફિક્સ વાક્ય લખી દેવાનું છે, એઝ અબો. દરેક એપ્લિકેશનમાં જ લખવાનું, એઝ અબો. ડેટ ઓફ બર્થ. ડેટ ઓફ બર્થમાં શું કરવાનું છે? તો ડેટ ઓફ બર્થમાં યાદ રાખજો, અહીંયા મહિનો અને તારીખ તમે કોઈ પણ લખી શકો છો. મહિનો અને તારીખ. બરાબર. ધારો કે મારે લખવું છે તારીખ 23rd, બરાબર, અને પછી મારે મહિનો લખવો છે મે. મહિનો અને તારીખ કોઈ પણ લખી શકો છો. પછી કોમા. પણ વર્ષ ફિક્સ રહેશે. બરાબર. તમારે દર વખતે લખવાનું છે દરેક એપ્લિકેશનમાં 1980 લખવાનું, કે 1979 લખશો તો પણ ચાલશે. બરાબર. કેમ આવું? બરાબર. તારીખ ને મહિનો તમે કોઈ પણ લખશો તો મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ કોમા કરીને જે અહીંયા વર્ષ લખવાનું છે એ વર્ષ ફિક્સ જ આવવું જોઈએ, 1980, અને અહીંયા ફૂલ સ્ટોપ. કેમ ફિક્સ આવવું જોઈએ? તો તમે આ એવું વર્ષ મેં બતાવ્યું છે કે જેમાં તમારું એજ્યુકેશન કોઈ પણ પોસ્ટ માટેની એપ્લિકેશન પૂછાયું હોય તો એનું એજ્યુકેશન પણ પૂરું થઈ જશે અને એની સાથે એનો એક્સપિરિયન્સ પણ આવી જશે. સો ફિક્સ આ જ લખવાનું છે, 1980 જ લખવાનું છે. બરાબર. ડેટ. ત્યાર પછી તમારે લખવાનું છે જેન્ડર. જેન્ડરમાં લખનાર વ્યક્તિ કોણ છે? અહીંયા કોનું નામ લખ્યું છે? બરાબર. ધારો કે તમને લખવામાં આપેલું છે સાગર વસોયા. સાગર વસોયા. તો આપણે જેન્ડરમાં લખી દેવાનું છે મેલ. બરાબર. પણ એની જગ્યાએ લખેલું છે સરિતા વસોયા, તો તમે શું લખી દેશો? ફિમેલ. લખનાર કોણ છે એ પ્રમાણે જેન્ડર લખવાનું છે, મેલ ઓર ફિમેલ. આવી રીતે બંને ભેગું નહીં લખતા. બરાબર. પછી હોબીઝ. તો હોબીઝ કોઈ પણ એપ્લિકેશન પૂછાય એમાં આ ફિક્સ જ લખવાનું છે, રીડિંગ, મ્યુઝિક, ટ્રાવેલિંગ. જેટલું દેખાય છે ને એટલું દરેક એપ્લિકેશનમાં આના આ જ શબ્દો લખવાના છે, કોઈ ફેરફાર નથી કરવાનો, આ જ મોડે કરી દેવાનું ફોર્મેટ. રીડિંગ, મ્યુઝિક અને ટ્રાવેલિંગ. બરાબર. એટલે કે વાંચવું, સંગીત અને પ્રવાસ કરવો, એ એની હોબીઝ થઈ. હવે આ હોબીઝ પછી છે ને કેટલાક શિક્ષકો કેટલીક વધારાની વિગતો અંદર એડ કરાવે છે. વધારાની કઈ વિગતો એડ કરાવે? જેમ હાઇટ લખાવે, વેઇટ લખાવે, બરાબર, પછી મેરિટલ સ્ટેટસ લખાવે, એપિયરન્સ લખાવે, ઈમેલ આઈડી લખાવે, બરાબર. ત્યાર પછી મોબાઈલ નંબર લખાવે. ખ્યાલ આવ્યો? આવું ઘણી બધી બાબતો આવે બીજી. તો આ બધી વસ્તુ એડ કરો તો તમારું પર્સનલ બાયોડેટા લાંબુ થઈ જાય, મોટું થઈ જાય, પણ એને લખવાથી કોઈ એક્સ્ટ્રા માર્ક્સ મળવાના નથી. અને નહીં લખો આટલી જેટલી વિગતો હવે એક્સ્ટ્રા કીધી છે હોબીઝ પછીની, એ નહીં લખો તો કોઈ માર્ક્સ પણ તમારા કપાવાના નથી. પણ આ જે 7 વિગતો દેખાય છે એ પર્સનલ બાયોડેટામાં કમ્પલસરી દેખાવી જોઈએ અને આ જ ક્રમમાં દેખાવી જોઈએ. બરાબર છે? ચલો. ત્યાર પછી છે લેંગ્વેજીસ નોન. લેંગ્વેજીસ નોન. તો લેંગ્વેજીસ નોનમાં શું આવશે? તમારે ભાષાઓ લખવાની છે. મેં આમાં 2 ભાગ પાડ્યા છે. એક છે મધર ટંગ.
મધર ટંગ એટલે કે માતૃભાષા, તો એ લખેલું છે ગુજરાતી. અને બીજું છે અધર લેંગ્વેજીસ, તો એમાં લખેલું છે હિન્દી અને ઇંગ્લિશ. હવે ધારો કે તમારે આવું બે ભાગ નથી પાડવા, એટલે કે મધર ટંગ ને અધર લેંગ્વેજીસ આવું નથી લખવું, તો તમે લેંગ્વેજીસ નોન જે લખેલું છે ને એમાં સળંગ 3 ભાષાના નામ લખી દેજો, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ. ઓકે, ચાલશે. બરાબર, વેલિડ. બરાબર. કોઈને એમ લાગતું હોય કે સર મારે ટંગની અને લેંગ્વેજની સ્પેલિંગ પાછી મોડે કરવી પડે, એના કરતાં હું સળંગ લખી દઉં તો ઇટ્સ ઓકે, ચાલશે મિત્રો. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ લેંગ્વેજીસ નોનની સામે 3 ભાષાઓના નામ લખી દેવાના. બરાબર. આ સિવાય બીજી કોઈ ભાષા લખવાની નહીં. બરાબર. આપણે માર્ક્સ લેવાના છે, ગુમાવવાના નથી. નેશનાલિટી લખવાની છે, છેલ્લો મુદ્દો. કમ્પલસરી નેશનાલિટી અને લેંગ્વેજ આ છેલ્લા જ 2 મુદ્દા આવશે. એમાં નેશનાલિટી છેલ્લે જ આવવું જોઈએ. નેશનાલિટી કમ્પલસરી લખવાની આવે ઇન્ડિયન, ભારતીય એમ. બરાબર. તો આ થઈ ગયું તમારી પર્સનલ બાયોડેટા. બરાબર. આટલી 7 વિગતો. ચલો, પર્સનલ બાયોડેટા જેવું પૂરું થાય એટલે તરત જ તમારે ક્વોલિફિકેશનનું ખાનું દોરવાનું છે. શું દોરવાનું છે? ક્વોલિફિકેશનનું ખાનું. અહીંયા કોઈક નિશાની કરી દેવાની. બરાબર, કોઈ પણ નિશાની કરી દેવાની અને ક્વોલિફિકેશન લખી દેવાનું છે, ટપકા પાડી દેવાનું છે. હવે આ રીતનું એક બોક્સ બનાવવાનું છે ફોર્મલ. બરાબર. હમણાં આ દેખાય છે એમ જ 3 લાઈન છોડજો, પછી એ તો મોટું પણ થઈ શકે. કેટલા 5 ખાના દોરવાના. એક નંબર, બીજું એક્ઝામ પાસ, ત્રીજું બોર્ડ અથવા યુનિવર્સિટી લખવાનું, ત્યાર પછી માર્ક્સ કે ગ્રેડ, ખાલી ગ્રેડ લખો તો પણ ચાલે, અને છેલ્લું ખાનું કમ્પલસરી આવશે યર. હવે કોઈ પણ તમે પોસ્ટ માટે લખી રહ્યા છો તો દરેકની ક્વોલિફિકેશન જુદી જુદી આવશે, એ પણ હું તમને પરફેક્ટલી સમજાવીશ, લખાવીશ. બરાબર. તો એ પ્રમાણેનું જે પોસ્ટ છે એ પ્રમાણેની એનું એક્ઝામ્સ આવશે. પછી એક્ઝામ ક્યાં અપાય તો એ પણ હું તમને માહિતી આપીશ. ધારો કે દરેક એપ્લિકેશનની અંદર એક ફિક્સ સૌથી પહેલું જે આવશે, પહેલી ડિગ્રી કઈ આવશે? કમ્પલસરી પહેલી ડિગ્રી આવશે HSC. પહેલી ડિગ્રી આવશે HSC. તો એ ક્યાંથી પાસ થાય? તો એ ગુજરાત હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડમાંથી પાસ થાય, ગાંધીનગરથી. એ તો હું લખાવી દઈશ. એના ગ્રેડ લખી દેવાના પોસ્ટ પ્રમાણે, એ પણ સમજાવીશ કે ગ્રેડ ટકા કઈ રીતે લખવાના એ પણ સમજાવીશ, અને એનું વર્ષ લખી દેવાનું હશે. એ બધી ગણતરી આવશે આમાં, એ પછી સમજાવું છું. તો હવે આવું તમને દેખાય છે એ પ્રમાણે ક્વોલિફિકેશનનું એક કોષ્ટક તૈયાર કરી દેવાનું છે. બરાબર. ક્વોલિફિકેશન પૂરું થાય ફ્રેન્ડ્સ એટલે તરત જ નીચે એક્સપિરિયન્સ આવશે. ફરીથી અહીંયા કોઈ નિશાની કરી દો, લખો એક્સપિરિયન્સ, અનુભવ. એક્સપિરિયન્સમાં એક જ વાક્ય લખવાનું છે, આઈ હેવ બીન સર્વિંગ એઝ. આઈ હેવ બીન સર્વિંગ એઝ. હવે તમને અહીંયા ખાલી જગ્યા દેખાય છે તો એમાં પોસ્ટનું નામ લખવાનું છે. ત્યાર પછી લખવાનું છે એટ. ફિક્સ જ આ જ લખવાનું, એટ. હવે તમે કોઈ એક સંસ્થાનું નામ લખવાનું કે જ્યાં તમે નોકરી કરો છો હમણાં હાલ, અને એનું એડ્રેસ લખી દેવાનું છે, નોકરીનું હાલનું સરનામું. એટલે કોઈ કંપની કે સ્કૂલનું નામ અને પાછળ ટૂંકમાં એનું એડ્રેસ. બરાબર. પછી લખવાનું સિન્સ. સિન્સ લખ્યા પછી પાછી ખાલી જગ્યા દેખાય છે. એમાં લખેલું છે કે તમારું આ ક્વોલિફિકેશનમાં અહીંયા છેલ્લું જે વર્ષ આવશે, અહીંયા તમારી જે આ છેલ્લી ડિગ્રી હશે એનું જે છેલ્લું વર્ષ અહીંયા આવશે એ સીધું વર્ષ અહીંયા લખી દેવાનું. બરાબર. તો ફિક્સ એક્સપિરિયન્સમાં તમારું વાક્ય છે આઈ હેવ બીન સર્વિંગ એઝ, પછી પોસ્ટનું નામ, એટ પછી નોકરીનું હમણાંનું એડ્રેસ, સિન્સ પછી વર્ષ પૂરું થયું હોય તે, જે વર્ષે તમારું ભણવાનું પૂરું થયું છે એ વર્ષ અહીંયા લખી દેવાનું, એટલે ફૂલ સ્ટોપ. તો આમાં તમારો અનુભવ આવી ગયો. બરાબર. હવે એક્સપિરિયન્સ પૂરો થાય ફ્રેન્ડ્સ એટલે એના બરાબર નીચે આવવું જોઈએ. જો નીચે જગ્યા નહીં હોય તો સામેના પેજ ઉપર જશે. બરાબર. અહીંયા કંઈક નિશાની કરી દો, કોઈક નિશાની કરી દો, અને ત્યાં લખવાનું આવશે એક્સપેક્ટેડ સેલરી. બરાબર. એક્સપેક્ટેડ સેલરીમાં એક ફિક્સ વાક્ય લખવાનું આવશે દરેક એપ્લિકેશનમાં, એઝ પર રૂલ. એક્સપેક્ટેડ સેલરીમાં કોઈ આંકડા નથી લખવાના. મેં લાસ્ટ વિડીયોમાં સમજાવ્યું છે કે ઘણા શિક્ષકો અહીંયા આંકડા લખાય છે, પણ તમને બધી પોસ્ટનું શું સેલરી આવે એ ખબર ન હોય અને ગમે તેમાં આંકડા લખાય નહીં, એટલા માટે આપણી ભૂલ ન પડે એટલા માટે આપણે લખી દેવાનું છે એઝ પર રૂલ. બરાબર. આ થઈ ગઈ સેલરી તમારા નીતિ નિયમ મુજબ અથવા ધારા ધોરણો મુજબ. દેન તમારે લખવાનું છે રીઝન ફોર ચેન્જ. અહીંયા ફરીથી કોઈ નિશાની કરો, અહીંયા લખો રીઝન ફોર ચેન્જ. તો એમાં સામે લખવાનો ફોર બેટર પ્રોસ્પેક્ટ,
અથવા લખી દેવાનું છે ફ્યુચર. જે કોઈને પ્રોસ્પેક્ટની સ્પેલિંગમાં પ્રોબ્લેમ હોય તો પ્રોસ્પેક્ટ નહીં લખતા, સીધું લખી દેજો ફોર બેટર ફ્યુચર, સારા ભવિષ્ય માટે, ઉજ્જવળ ભવિષ્ય માટે. બરાબર. ત્યાર પછી આપવાનું છે રેફરન્સ. શું આપવાનું છે? રેફરન્સ. તો અહીંયા તમે બે રેફરન્સ, બે વ્યક્તિના, મેં અહીંયા બાજુમાં લખ્યું છે પણ આવી રીતે બાજુમાં નહીં આવશે, એ નીચે લખવાનું આવશે. પહેલું રેફરન્સ પૂરું થાય એના પછી બીજું રેફરન્સ લખવાનું આવશે. તો અહીંયા શું લખવાનું છે? કોઈ પણ એક પરિચિત વ્યક્તિનું નામ. પરિચિત વ્યક્તિનું નામ એટલે તમે ઓળખો છો એવું નહીં, એ તમને ઓળખતા હોવા જોઈએ. નામ કોઈ પણ લખો. બરાબર. ત્યાર પછી એની પોસ્ટ. એની પોસ્ટ એટલે તો એ કોઈ મોટી કંપનીમાં, કોઈ સંસ્થાની અંદર ઊંચા પદ ઉપર હોવો જોઈએ. બરાબર. સૌથી પહેલું તમે જે એક્સપિરિયન્સમાં જે જોબ માટેનું લખેલું છે, જે એડ્રેસ લખેલું છે, એના જ કોઈ ઉપરી અધિકારીનું અહીંયા નામ અને પોસ્ટ લખી દેવાનું છે. હવે તમને પ્રશ્ન થાય કે સર એ અમને નહીં આવડતું હોય તો એ કોઈ પણ લખી શકો છો, નામ કોઈ પણ લખી શકો, પણ પોસ્ટ હાઈએસ્ટ પોસ્ટ જ બતાવવાની અહીંયા. ત્યાર પછી એક નોકરીનું સરનામું, એટલે પહેલું એડ્રેસ તો તમારા એક્સપિરિયન્સમાંથી મળી જશે. સેમ વસ્તુ આવું જ કોઈક બીજું નામ અહીંયા લખવાનું. બરાબર. એની પોસ્ટ ને નીચે એનું એડ્રેસ, પણ એ અહીંયા 1 નંબર પછી અહીંયા નીચે 2 નંબર અહીંયા આવશે. બરાબર. તો બે વ્યક્તિના રેફરન્સ આપવાના છે. હવે નીચે એન્ડિંગ પેરેગ્રાફ. બરાબર. ક્લોઝિંગ. એન્ડિંગ પેરેગ્રાફમાં સીધું એક વાક્ય લખી દેવાનું છે. બરાબર. શું લખી દેવાનું છે? ઇફ આઈ એમ સિલેક્ટેડ. રેફરન્સ પૂરું થાય એટલે તરત જ નીચેની લાઈનમાં પેરેગ્રાફ પાડીને, જોજો, પેરેગ્રાફ પાડીને ઇફ આઈ એમ સિલેક્ટેડ, કોમા, જો મને આ પોસ્ટ માટે સિલેક્ટ કરવામાં આવશે, આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ ટુ સેટિસ્ફાય માય પોસ્ટ. તો હું મારી પોસ્ટ માટે, મારી પોસ્ટને સંતોષ આપવા માટે મારાથી બનતા શ્રેષ્ઠ પ્રયત્નો કરીશ. બરાબર. ફરીથી પેરેગ્રાફ પાડીને પાછો પેરેગ્રાફ પાડવાનો અને લખવાનું છે થેન્કિંગ યુ. અહીંયા કોમા કરવાનું, ફૂલ સ્ટોપ નહીં. બરાબર. પેરેગ્રાફ પાડીને નીચે જોજો, આ પેરેગ્રાફ એક સરખા લાઈનમાં હોવો જોઈએ. તમે જોઈ શકો છો આ ઇફ ને થેન્ક એક સરખી લાઈનમાં છે. બરાબર. તો થેન્કિંગ યુ લખી દેવાનું છે. હવે ત્યાર પછી કન્ક્લુઝન. કન્ક્લુઝન એટલે સમાપન. એમાં લખવાનું છે તમારે, કન્ક્લુઝનમાં યોર્સ, 2 લાઈન. પહેલાં ક્યાં લખવાનું છે? ઉપરમાં લખાય છે એટલે 2 લાઈન છોડી દેવાની, કે 1 લાઈન છોડશો તો પણ ચાલશે. અને ત્યાર પછી તમારે લખવાનું છે યોર્સ ફેથફુલી, અથવા લખાય યોર્સ સિન્સિયરલી. યોર્સ ફેથફુલી અથવા યોર્સ સિન્સિયરલી. ને ત્યાર પછી કોમા કરીને નીચે જે વ્યક્તિ અરજી લખી રહ્યો છે એનું આખું નામ, ઉપર જે લખ્યું છે એ જ નામ, સરનેમ સહિત અહીંયા લખી દેવાનું. બરાબર. એની નીચેની લાઈનમાં એન્ક્લોઝડ લખવાનું છે. એન્ક્લોઝડ અથવા એને એન્ક્લોઝર પણ કહેવામાં આવે છે. એમાં એક ફિક્સ વાક્ય 2 ટપકા કરીને આવી રીતે લખી દેવાનું છે, ટ્રુ કોપીઝ ઓફ ધ ફોલોવિંગ. ટ્રુ કોપીઝ ઓફ ધ ફોલોવિંગ. બરાબર. નીચે આપેલી કોપીઓ. હવે એમાં સૌથી પહેલી કોપી કોની આવશે? તો કે HSCની માર્કશીટ અને એનું સર્ટિફિકેટ. ત્યાર પછી જે બેચલર ડિગ્રી લીધી હોય કે ડિપ્લોમા કોર્સ કરેલું હોય તો એની માર્કશીટ અને સર્ટિફિકેટ. ત્યાર પછી કોઈ માસ્ટર ડિગ્રી જો કરી હોય તો એની માસ્ટર ડિગ્રીની માર્કશીટ અને સર્ટિફિકેટ. છેલ્લી 2 ફિક્સ ડોક્યુમેન્ટ આપવાના, એ છે લિવિંગ સર્ટિફિકેટ અને છેલ્લું આવશે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ. તો આટલા સર્ટિફિકેટ્સ કમ્પલસરી એન્ક્લોઝડમાં લખવા પડે. બરાબર છે મિત્રો? તો અહીં આટલું પૂરું કરો એટલે તમારું એપ્લિકેશન પૂરી થાય. બરાબર. હવે તમે ધ્યાનથી જુઓ ફ્રેન્ડ્સ, ધ્યાનથી જુઓ. મેં તમને માર્કિંગ સમજાવ્યું કે અહીંયાથી શરૂ કરો છો તમે, અહીંયાથી શરૂ કરો છો પહેલા એડ્રેસથી, અહીંયાથી. બરાબર. આ 1, 2, 3, 4 અને આ 5મો પેરેગ્રાફ અહીંયા પૂરો થાય ત્યાં સુધી તમે આટલું કમ્પ્લીટ સાચું લખો તો એના 2 માર્ક્સ. બરાબર. ત્યાર પછી પર્સનલ બાયોડેટા અને ક્વોલિફિકેશન ભૂલ વગર આ 2 લખેલી હોય વસ્તુ. બરાબર. તો નીચે બીજા 2 માર્ક્સ, 2 ને 2 4 માર્ક્સ થઈ ગયા. ત્યાર પછી એક્સપિરિયન્સ લખ્યું છે, એક્સપિરિયન્સ લખેલું છે સાચું. બરાબર. અને છેક અહીંયા સુધી તમે સાચું કોઈ ભૂલ વગર લખો છો તો આના બીજા 2 માર્ક્સ. તો ટોટલ 6 માર્ક્સ તમારા પૂરા. માર્કિંગ આ રીતે થાય છે બોર્ડની અંદર. ઓકે ફ્રેન્ડ્સ, તો આઈ થિંક
તમને ખ્યાલ આવી ગયો છે. મેં આખી એપ્લિકેશનનું સેમ્પલ વ્યવસ્થિત સમજાવેલું છે. આ જ તમારે મોઢે કરવાનું છે. જે તમને આમાં આ એક એવું ફોર્મેટ છે કે જેમાં કોઈ પણ એપ્લિકેશન અંદર ફિટ થઈ જશે. જ્યાં ખાલી જગ્યાઓ કરાવી છે, જ્યાં ગુજરાતીમાં લખાયું છે, જ્યાં બોક્સ છે, એટલું જ બદલવાનું આવશે. એ સિવાય કંઈ બદલવાનું નથી. ઓકે મિત્રો, તો હવે પછીના વિડીયોમાં આપણે એક એપ્લિકેશન, થોડી ઘણી એપ્લિકેશનો લખીને સમજીશું. બરાબર, આ જ સેમ્પલની અંદર એડ કરતા જઈશું. પણ સેમ્પલ તમને જે રીતે દેખાય છે, જે રીતે હું સેન્ડ કરું એ જ પ્રમાણે તમારે નોટબુકમાં ઉતારવાનું છે. આ જ તમારો હોમવર્ક છે અને મોડે કરવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીં હું આપણો લેક્ચર પૂરો કરું છું. બાય.